ભાવ અને દ્રવ્ય. સમજ કોને કહેવી? જે જ્ઞાન જાણીએ ખરા પણ વર્તનમાં ના આવે એ સમજ કહેવાય, અને જે જ્ઞાન વર્તનમાં આવે તે જ્ઞાન કહેવાય. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, જે કર્મફળ આપવા તૈયાર થયું હોય તેને દ્રવ્ય કહેવાય. દ્રવ્ય કોઈ દિવસ પલટે એટલે કે બદલાય નહીં. તેનો એક દાખલો આપો. એક માણસને ચોરી કરવાની ટેવ પડેલી હોય અને તે કહે કે મારે ચોરી કરવાની ટેવ છોડવી છે, તો તે ના છૂટે. એવું બને કે ના બને? એ તો એનો કાળ એટલે કે સમય આવે ત્યારે જ છૂટે. કવિરાજે શું કહ્યું? ભાવ ફરે તો છૂટી શકે છે ભવનો ફજેતો. એટલે કે તું રોજ મનમાં ભાવ કર કે ચોરી કરવા જેવી નથી, પણ જો પાછો ચોરી કરવાના ભાવ કરીશ તો ફરી ચોરી કરવાના બીજ પડશે. એટલે ચોરીમાંથી ચોરી જ થાય. આ વાક્ય બહુ ઊંડા ગૂઢ અર્થવાળું છે. હવે જેણે સ્વ સ્વરૂપનું જ્ઞાન લીધું હોય તેણે એટલે કે મહાત્માએ શું કરવાનું? તે ફક્ત જોયા કરે. જ્ઞાતા દ્રષ્ટા થઈ એટલે નવું બીજ પડતું નથી. વળી તેણે કોઈને દુઃખ થાય એવી ચોરી કરી હોય તો આપણે તેને વધારાનું શું કહીએ કે ચંદુભાઈ આ અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરેલો. દાદાશ્રી કહે છે, જગત આખું ચોરી કરે અને ઉપરાણું લે એટલે ફરી ચોરીના બીજ પડે. કોઈ લાંચ લેતો હોય ને મનમાં ખૂંચ્યા કરતું હોય કે આ ન જ થવું જોઈએ, પણ જો બીજા કોઈ એને કહે કે આ લાંચ શું કરવા લો છો, ત્યારે તે કહે કે તારામાં અક્કલ નથી, બેસ મારે આ 2 છોડીઓ છે તે સી રીતે પરણાવીશ. એટલે પોતે આ લાંચ લેવાના રોગને પ્રોત્સાહિત કર્યો. એટલે એનો આવતો એ જ પ્રમાણેનો ભાવ સજ્જડ મજબૂત થયો. એટલે આ સંસારના માણસો તો જો ચોરી કરતા હોય, લુચ્છાઈ કરતા હોય, લાંચ લેતા હોય તો એણે મનમાં એવા ભાવ કરવા જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે, આ ન જ કરવું જોઈએ. એવું મનમાં ઘા ઘા કરવું જોઈએ. દ્રવ્ય હવે હાથમાં રહ્યું નથી, પાણીનો બરફ થઈ ગયો. હવે એનો રેલો શી રીતે થાય? એનો તો ઢગલો થાય. તે મહાત્મા દાદાશ્રીને કહે છે, ખોટું કરતા હોઈએ તે વખતે ભાવ તો એવો થવો જોઈએ ને કે આવું મને ન હો, કે પછી જ્ઞાતા દ્રષ્ટા જ રહેવાનું. દાદાશ્રી કહે છે, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું અને પ્રતિક્રમણ તે ભૂલ ફરી ના થાય તે માટે પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે ને. હવે ભાવ થવાના નહીં. આપણે તો ચંદુભાઈને જાગૃતિ આપવાની કે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ શા માટે કર્યું? કોઈને દુઃખ આપવાનો ભાવ શા માટે કર્યો? આખો દહાડો ક્રમણ એટલે કે સામાન્યપણે કર્મ નિજરા હોય છે. અતિક્રમણ આખો દહાડો હોતું નથી, તે તો કલાકમાં 1-2 વખત હોય. તેનું આપણે પ્રતિક્રમણ કરવું પડે. આપણે આપણી બધી નબળાઈઓ જાણવી જોઈએ. હવે જ્ઞાન દીક્ષા પછી આપણે પોતે નબળા નથી. હવે આપણે તો આત્મા થઈ ગયા, પણ અજ્ઞાન દશામાં આના મૂળ ઉત્પાદક તો આપણે હતા ને. એટલે આપણે પાડોશી તરીકે કહેવું કે ચંદુભાઈ પ્રતિક્રમણ કરી લો. પ્રતિક્રમણ તો તમે બહુ કરજો. જેટલા તમારા સર્કલમાં 50-100 માણસ હોય, જેને તમે રગડ કર્યા હોય તે બધાને નવરા પડો એટલે કલાક બેસીને એકને ખોડીને પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ કર્યા છે તે પાછું ધોવું પડશે ને, તે પછી જ્ઞાન પ્રગટ થશે.